बाल दीक्षा संरक्षक व्याख्यान वाचस्पति टप्पा कच्चाधिपति परम पूज्य आचार्य भगवंत श्रीमद विजय रामचंद्र सरस्वती महाराजના ચરણોમાં કોટી કોટી વંદન. વાત્સલ્યવારીથી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મહાબળ સરસ્વતી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રવચન પ્રદીપ વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પુણ્યપાલ સરસ્વતી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. સમતાનિધિ સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અમારા પરિવારના પ્રથમ દીક્ષિત મારા જીવનના ઘડવૈયા મારા ગુરુમૈયા સાધ્વીજી શ્રી ચંદ્રમાલા શ્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને મારો પ્રણામ. માલી વૃક્ષને પાણી આપે, એની રક્ષા કરે, કારણ કે એને એ વૃક્ષ પાસેથી ફળની અપેક્ષા હોય. પરંતુ મારા માતા પિતાએ મારા ઉપર જન્મથી જ ઉપકારોની વર્ષા કરી છે, છતાં એમને મારા પાસેથી ફળની કોઈ અપેક્ષા નથી અને નિસ્વાર્થ ભાવે મારા આત્માના કલ્યાણ માટે મને ગુરુ ભગવંતની પાસે મોકલી. ગુણોથી ભરેલા છે, સમતાથી સજેલા છે, નિષ્પાપ નિસ્વાર્થ નિર્મલ જીવન જીવનારા ગુરુ ભગવંતો અને મારા બંને બહેન મારા સાહેબ પૂર્ણ નંદિતા શ્રીજી મારા સાહેબ અને નેત્ર નંદિતા શ્રીજી મારા સાહેબ. જ્યારે નાના મોટા કોઈ પણ મારા સાહેબનો ક્યારે પણ વ્યાવચનો અવસર આવે ત્યારે નિસ્વાર્થ ભાવે કાંઈ પણ ક્રેડિટની અપેક્ષા વગર મહાત્માની સેવા માટે ઉપસ્થિત થાય છે અને કન્ટિન્યુઅસલી કલાકો સુધી સેવા કર્યા પછી પણ થાકતા નથી અને એમનું મન પણ બાળકની જેમ છે, જેમ ગૌતમ સ્વામીનું હતું તેમજ. અને આત્મલીના શ્રીજી મહારાજ સાહેબ પાસે જે પણ જાય એમને એક કાંઈક તો ભણાવે જ. અને હંમેશા બીજાને ધર્મ કરવા માટે પ્રેરણા કરે છે. નાના ભાઈ મહારાજ જ્યોતિમાલા શ્રીજી મહારાજ સાહેબ જ્યારે પણ કોઈ પણ આવે એમને સમજાવવું, એમને પ્રેરણા કરવા માટે હંમેશા ફરી મહારાજ આગળ જ હોય અને મનના એકદમ શાંત છે. જ્યારે પણ બોલે મીઠું જ બોલે. એમના વચનો મધથી પણ વધારે મધુર છે. એમની આંખોમાં બધા જીવો માટે કરુણા દેખાય. એમને બધાની ચિંતા હોય. હંમેશા બધાની ભૂલોને ક્ષમા કરનારા ખરેખર એ તો ક્ષમા શ્રવણ છે. અને મારા ગુરુજી ચંદ્રમાલા શ્રીજી મારા સાહેબ તારાઓની વચ્ચે ચંદ્ર સમાન છે. એમને દીક્ષા માટે બહુ સ્ટ્રગલ કર્યો, પરંતુ એમના ઉપકારોથી આજે અમારા ઘરમાં આ 6ઠ્ઠી દીક્ષા થઈ રહી છે. નાની ઉંમરમાં જ એમને ધાર્મિકનો ઘણો અભ્યાસ કર્યો હતો. સદૈવ ગુરુની આજ્ઞામાં તત્પર રહેતા. જેમને સ્વાધ્યાય કરવો ઘણું ગમે. એમને પાસે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. એમને માટે કાંઈ જ ઇમ્પોસિબલ નથી. જે બધા કાર્યોમાં બહુ જ ફાસ્ટ છે. પ્રમાદ અને નિદ્રા એમના શત્રુ છે, જેમનાથી હું ઇન્સ્પાયર થઈ છું
અને એમની શિષ્યા બની, એમની સેવા કરી, એમની આજ્ઞાનું પાલન કરી હું એમની જેમ સંયમ પાળીશ. આજે અમારા ઘરમાં આટલી બધી દીક્ષાઓ થઈ એમાં મારા દાદીનો ખૂબ જ ઉપકાર છે. એમને મારા મોટા બહેનને જન્મથી જ માસમને વરાવ્યો હતો. પોતાના 3 દીકરીને તો શાસનને સમર્પિત કર્યો જ છે, પરંતુ પોતાના પોતીને પણ એવા સંસ્કાર આપ્યા કે આજે એ સાધ્વી બનીને સુંદર સંયમ જીવન પાલી રહ્યા છે. ભુવા, ભુરોસા, ચાચા, ચાચી, મામા, મામી, નાની અને મારા ભાઈ બહેનોએ તો મને ખૂબ સપોર્ટ કર્યો. બાળપણથી આજ સુધી મારા ઉપર એમના ઘણા ઉપકારો છે. અને હિનાબેન, જિગીશાબેન જે ખાસ મને બનાવવા માટે પોતાનો કિંમતી સમય કાઢીને આવતા હતા.